નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નો આપણે 12મા પાઠનો બીજો પાઠ જોઈએ છીએ। આજે આપણે એમાં જે લેખક છે એ એના પિતા વ્યાજનો વ્યાપાર કરતા, એને કારણે એ પોતે જે ગરીબ ખેડૂતો છે એની પાસેથી ઘણી વખત પૈસા છે એ પોતે વ્યાજના ચૂકવવા માટે દિવાળીના વેકેશનમાં જતા। તો આપણે આગળ જોયું કે જ્યારે ખેડૂતરની અંદર ખેડૂત પાક પકવે છે ત્યારે ઘણા બધા લોકો, પોલીસ, બ્રાહ્મણ, પછી એની સાથે બીજા ઘણા બધા લોકો છે એ ખેતરમાં પાક લેવા માટે પહોંચી જતા હોય છે। સાથે સાથે સાહુકારોનું વ્યાજ તો ખરું જ તે। તો આવી રીતે ખેડૂત લોકો છે એના ઉપર ઘણી બધી મુશ્કેલી પડતી। તો આજે આપણે જોઈએ છીએ કે એ જ્યારે લેખકના પિતા ગુજરી જાય છે પછી લેખકની ઉપર આ બધું જે ખેડૂતોને જે વ્યાજમાંથી પૈસા આપેલા હતા તો એ વ્યાજ લેવા માટે વારંવાર એને દિવાળીના વેકેશનમાં જુદા જુદા ગામ જવું પડતું। તો લેખક પણ પોતે જાય છે। તો એક વખત પોતે ધરમપુરથી, લેખકનું પોતાનું ગામ ધરમપુર, અને ત્યાંથી 5 માઇલ એટલે કિલોમીટર દૂર મરઘમાળ નામનું એક ગામ હતું। ત્યાં રાની પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે। જીવલો છે એણે લેખકના પિતા પાસેથી થોડાક વ્યાજે પૈસા લીધેલા, અને એનું વ્યાજ છે એ ઘણા વર્ષોથી તેઓ ભરતા હતા, અને અમારું લેણું નીકળે। કાંઠા વર્ષોમાં, કાંઠા એટલે ખરાબ વર્ષોમાં, વરસાદ ઓછો આવે ત્યારે કાંઠા વર્ષો કહેવાય। વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી। પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું તો કંઈ ને કંઈ વ્યાજ પેઠે ભરે। પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે કે રાની પરજના ખેડૂતો વ્યાજની સાથે સાથે શાહુકારોની બીજી કઈ કઈ ચીજ વસ્તુ જીવલો પહોંચાડતો? તો વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી અને શાકભાજી, ઢોર માટે ઘાસ, આવું બધું તે મોકલતા। વ્યાજ પેટે ભરે, પૈસા તો ભરવાના જ તે, સાથે સાથે વસ્તુ પણ મોકલવાની। વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય જો ય શબ્દ ઉપર અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે, એ નિપાત છે, એને આપણે ભારવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ। હાવકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ, અહીંયા તળપદી ભાષાનો શબ્દનો પ્રયોગ કર્યો છે। હાવકારના એટલે સાહુકારના, પોયરા એટલે છોકરાઓને, આપદા એટલે મુશ્કેલીઓ, ની એટલે નહીં પડવી જોઈએ, આવો શબ્દ પ્રયોગ ત્યાં કર્યો છે। ગામઠી ભાષાનો ઉપયોગ ત્યાં કરેલો હોય એને તળપદી ભાષાનો પ્રયોગ કર્યો કહેવાય। ભાવનાથી કંઈક તો આવું જ જોઈએ તેવું માનતો જીવલો દાનતનો શું? દાનતનો એટલે નીતિનો ચોખ્ખો હતો। જીવલો અવારનવાર, અવાર અને નવાર દ્વંદ્વ સમાસ છે, ઘેર આવતો, વારંવાર ઘરે આવતો, મારા માટે પુષ્કળ પ્રેમ, શેરડી, બોર, જાંબુ, કેરી એવું તો કંઈ ને કંઈ મારા માટે લાવે। જીવલો છે પોતાના ખેતરમાં જે નવી વસ્તુ પાકી હોય એ લેખકની માટે તો લેતા જ આવતા। તેથી સાથે કોઈ વાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે। અહીંયા હેર શબ્દનો અર્થ થાય છે શહેર જોવાની લાલચે આવે। લંગોટી ને મેલું ગેલું, જીર્ણ ડગલું, ડગલું એટલે શર્ટ, એ એનો પોશાક। જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, એટલે કે ઘરડા જેવો થઈ ગયેલો, માંદગી એને ખૂબ જ લાગી ગયેલી, કારણ કે ખૂબ મહેનત કરતો પણ કાંઈ મળતું નહીં। હાડપિંજર જેવો થઈ ગયેલો, અહીંયા ઉપમા અલંકાર કર્યો, શરીરને હાડપિંજર સાથે સરખાવવામાં આવ્યો છે, એટલે ઉપમા અલંકારનો ઉપયોગ કરેલો છે। તો તેનો પુત્ર ગરીબડો, અર્ધનગ્ન એટલે ઓછા કપડાં પહેરેલો, દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે, દરિદ્રતા એટલે ગરીબીને પણ શરમ આવે એવી સ્થિતિ જીવલાની હતી। જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો હતો। મૂક સાક્ષી જેવો એટલે મૂંગો મૂંગો હું જોયા કરતો હતો। બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે। મરઘમાળમાં જીવલા ઉપરાંત 2 લેણદાર હતા, તેઓ જીવલાની સરખામણીમાં જરાક ઠીક સ્થિતિના કહેવાય, એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા, પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો, પત્ની મરી ગયેલી, તેનું 12મું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો, એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય, વારંવાર એને ઉઘરાણી કરવામાં આવતી।
એની પત્ની ગુજરી ગઈ હતી, બીજા શાહુકાર પાસેથી પૈસા લીધેલા, એટલે એ શાહુકાર તે દરિયા રાખતો નહીં, એટલે વારંવાર એની પાસે પૈસા માંગ્યા કરતો. રવિવારે બા મને ઉઘરાણી મોકલે ભાતામાં એટલે જ્યારે કોઈ પણ બહારગામ જઈએ ત્યારે આપણે ટિફિન લઈ જઈએ તો એને આપણે શું કહીએ છીએ, ભાતું લઈ જવું. તો ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીમાં જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરીને જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તેની ખબર પડે નહીં. તો આવી રીતે લેખક કહે છે, હું દર રવિવારે દિવાળીના વેકેશનમાં આવી રીતે પૈસાની ઉઘરાણી વ્યાજની કરવા માટે જતો. એક રવિવારે એક જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરગમાળ ગામે જવાનું થયું. મરગમાળમાં જીવલો રહેતો હતો. સાથે મારા મિત્રો મોહમ્મદ ને રસિક હતા. પરીક્ષામાં 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે જીવલાના ઘરે ઉઘરાણી કરવા લેખક ગયા ત્યારે તેના કયા મિત્રો સાથે હતા? તો મોહમ્મદ અને રસિક એની સાથે હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બનાવ્યું નહોતું. એક જગ્યાએ જવાનું હતું, બપોર પછી તરત પાછા વહી આવવાના હતા, એટલે કાંઈ ભાતું બંધાવીને આપ્યું નહોતું. અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો તો કામ અંગે કશે બહાર ગયો હતો. 12 વાગતા આવી પૂગહે એટલે પહોંચશે એમ ગોવિંદે કહ્યું. એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરના સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા. રાંદેરી બોર એટલે આપણે અહીંયા કાશીના બોર જે મોટા મોટા ખાઈએ છીએ એ રાંદેરી બોર કહેવામાં આવે છે. ખાધા ને ગજવામાં ભર્યા. લીધા તો ખાધા તો ખરા, પણ પાછા ઘર માટે પણ ગજવામાં એટલે ખિસ્સામાં નાખ્યા. મરચીના છોડ ઉપરથી મરચાં તો રીંગણ ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાંસીને ભરી. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા તે લીધા. નદીમાં નાહ્યાને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. તેણે પૂછ્યું, વિકલા, બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખ્યો જ? ડોહાડીએ હું બાંધી આપેલું છે. ડોહાડી એટલે તારી મમ્મીએ શું બાંધી આપ્યું છે એમ. મેં કહ્યું, અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. જીવલો કહે, પોયરા, ભૂખ્યો તો નહીં જ જવા દઉં. કેટલી બધી એની લાગણી છે કે શાહુકારનો છોકરો આવ્યો છે તો મારે એને ભૂખ્યો જવા દેવાય નહીં, એટલે એ પોતે થોડીક એને જમવાની વ્યવસ્થા કરે છે. દાળ ચોખા આપું કે ખીચડી બનાવી નાખ? પાછો એ બધા લોકોની સમયમાં જાતિપાતિ ઊંચ નીચનો બહુ ભેદભાવ હતો કે એ લોકો બનાવીને જમાડે તો જમવાનું નહીં, સીધું સામાન આપે એટલે કે કાચો સામાન બધો ભોજનનો આપે તો પછી વ્યક્તિએ ખુદે બનાવવાનું જમવાનું. તો આવી રીતે બધા ઊંચ નીચના ભેદ હોવા છતાં પણ એ પોતાની ઘરે આવેલા મહેમાનોને ખેડૂત લોકો કેવી રીતે ગરીબ ખેડૂત સાચવતો એની સરસ વાત લેખકે આ પાઠમાં રજૂ કરી છે. ખીચડી કે દાળ ભાત મને બહુ નહીં ભાવે. કડાકૂટ કરે કોણ એટલે ના પાડી, પણ જીવલો એમ શાનો માને? ભીખલાને હીરો બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાશેર ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો, 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળના પાન લઈ આવ્યો. ગોવિંદ થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો અને આનંદ વળી ઓર જ હોય. અમે ધરાઈને ખાધું. અમે જવા નીકળ્યા તે પહેલાં જીવલાને પૂછ્યું, જીવલા, થોડાક પૈસા આપશે કે? પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની એમ જીવલા એ લાચારીથી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળ કે રીંગણા લઈને આવ્યો. પણ અમારી એમ જીવલાને લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળ ને રીંગણા લઈ આવ્યો. અમારી થેલી તો ભરેલી જ હતી, એને મૂકવા ક્યાં? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. ત્યારે જીવલો કહે, બોડીને ત્યાં વળી કાહકી કેવી? આવો એક કહેવતનો પ્રયોગ કર્યો કે ગરીબ માણસને ક્યાં સગવડ કેવી, એવી વાત સમજાવે છે. ત્યાં તો ફાટેલ કટકો શોધી લાવ્યો, તેમાં રીંગણા અને વાલોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. તો ગરીબ માણસ છે છતાં પણ એ આવી રીતે પોતાના ઘરે આવેલા શાહુકારના છોકરાને કેવી રીતે સરસ સાચવે છે એની વાત એમાં સમજાવી છે. તે રાત્રે મને મોડે સુધી ઊંઘ ન આવી. જીવલાને જ વિચાર આવ્યા કરે. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા.
એનું વાક્ય બોડીને ત્યાં વળી કહાકી કેવી, ગરીબને ત્યાં વળી સગવડ કેવી, આ વાક્ય વારંવાર એને યાદ આવતું હતું. ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાળી, હું શોષણખોર છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું. બોડી એટલે કાંસકી જેવો મેં એને બનાવી દીધો છે. સાવ ખખડધજ, એની ઉંમર યુવાન હોવા છતાં ઘરડો માણસ બની ગયો છે. વ્યાજ ભરી ભરીને સાવ બિચારો ચિંતામાં પોતાના છોકરાને મોટા કરવાના સાથે સાથે વ્યાજ ભરવાની ચિંતા. આને કારણે જીવલાની શારીરિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગયેલી. દુર્દશા કરનાર હું જ છું એવું એને મનમાં લાગ્યું. આવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યાં જીવલાના નાગોડિયા ને પેટના ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકીને જોઈ રહ્યા હતા. કારણ કે એના પિતાજી એને પોતે કોઈ દી શીરો ખવડાવી શકતા નહોતા, પણ જીવલાના ઘરે આવેલા સાહુકારના છોકરાને પૈસાની ખૂબ કડક ઉઘરાણી ન કરે એ માટે આવી રીતે શીરો ખવડાવીને એને માન સન્માન આપે છે. પણ છોકરાઓ નાના છે, એને પણ શીરો ખાવાની ઈચ્છા થાય છે, એટલે આવેલા મહેમાનને શીરો ખાતા જોઈ એને ટીકીને દયામણી નજરે જોયા કરતા હતા. એ દ્રશ્ય ખડું થઈ ગયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો એટલે ખડ કાપતો, બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેટે વેઠ કરતો એટલે કે મજૂરી કામ કરતો. ત્યાં હું બીજો શાહુકાર બેઠો શીરો ખાતો હતો. એના છોકરાના મોંનો કોળિયો મેં જૂટ્યો હોય એમ મને લાગ્યું, ને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈને આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો કે આવી રીતે મારે આમ ગરીબ લોકોનું શોષણ કરવું જોઈએ નહીં. સવારે બાને પૂછ્યું, બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો કેટલો ગરીબ છે, શી રીતે દેવું ભરી શકશે? બાએ કહ્યું, પોગટ થોડું આપે છે, મૂળાના પતિકા જેવા રૂપિયા કાઢીને આપ્યા છે. મારે ગળે એ વાત ન ઉતરી. મૂળાના પતિકા જેવા એટલે જ્યારે મૂળો કાપો તો ગોળ એના કટકા પડે. એવા પહેલાંના સમયમાં ચાંદીના રૂપિયા તારા પિતાજીએ આપેલા છે, એટલે એ તો લેવાના જ છે. આમ એના ઉપર દયા ખવાય નહીં એમ આ લેખકના મમ્મી છે એ કહે છે. પરંતુ એ વાત લેખકને પોતાને મનમાં ન યોગ્ય લાગી. આવી રીતે ઘણું બધું આપણને જીવલો આપે છે, તો આપણે એનું વ્યાજ લઈએ એ ખોટું કહેવાય, આવું મનથી એ પોતે વિચારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર ખેડૂતની જે દયનીય સ્થિતિ છે, પહેલાં સમયમાં આપણો દેશ જ્યારે આઝાદ નહોતો ત્યારે ખેડૂતોને પોતાને વ્યાજખોરો કેવા શોષણથી ગરીબ બનાવતા એની સુંદર વાત છે એ આ પાઠમાં સમજાવી છે. ત્રીજા પાઠમાં આપણે આગળનો પાઠનો વિભાગ જોશું. આટલી વાત આપણે રાખીએ છીએ. નમસ્તે, આવજો.